જય માતાજી ને જય સામનો બધાને. આજ આપણે બનાવવાનું છે સુરણનું શાક, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ડુંગળી લઈ લીધી છે અને આ રીતની આપણે ખમણી નાખવાની. આપણે આમાં ડુંગળી ટમેટું નાખવાના છે એટલે ખમણી નાખવાનું. આપણે 3-4 ડુંગળી લીધી છે, પછી તમારે જેટલી યોગ્ય રાખવી એટલી નાખવાની. આ રીતની આપણે ખમણી નાખશું બધી ડુંગળીને. હવે આપણે ડુંગળી ખમણાઈ ગઈ છે, હવે આપણે ટમેટું ખમણી લઈએ. આ રીતના આપણે ટમેટા 2 લીધા છે, આપણે 2 ખમણી નાખશું. હવે આપણે ડુંગળી ટમેટું ખમણાઈ ગયું છે, હવે આપણે સુરણ સુધારી લેવું. હવે આપણે આ સુરણને પહેલાં ઉપરથી આ સાલ કાઢી નાખવાની. આ રીતની આપણે સાલ કાઢી નાખશું, કારણ કે આમાં સાલ વધારે કાઢવાની હોય. આ રીતની સાલો બધી કાઢી નાખવાની સુરણને આપણે. હવે આપણે આ સુરણનું આ રીતનું કટિંગ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આ રીતનું કટિંગ કરી નાખવાનું આપણે સુરણનું. હવે આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે રાઈ જીરું નાખી દેવું. પછી નાખી દેવું 2 લાલ મરચાં, તજ અને 2 લવિંગ. અને પછી આપણે થોડીક મેથી નાખી દેવું. અને હવે આપણે થોડીક હિંગ નાખી દેવું. પછી આપણે ડુંગળી ટમેટા નાખી દેવું. પછી એને આપણે મિક્સ કરી નાખવાનું આ રીતનું. હવે આપણે એને સડવા દેવું. હવે આપણે એમાં મસાલા નાખી દેવું. પહેલા આપણે નાખી દેવું હળદર. પછી એને આપણે મિક્સ કરી લેવું આ રીતને. હળદર નાખી દીધી છે, હવે આપણે ધાણા જીરું નાખી દેવું. અને પછી આપણે નાખી દેવું થોડીક હિંગ.
અને પછી આપણે નાખી દેવું મરચું. પછી તમે જેટલું તીખું ખાતો હોય એ રીતનું તમારે મરચું નાખવાનું. મરચું નાખી દીધું. હવે આપણે એને મિક્સ કરી લેવું. આ રીતનું મિક્સ કરી લેવાનું આપણે બધું મરચું. હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરશું. બહુ ઝાઝું નથી કરવાનું, મીડિયમ આપણે પાણી એડ કરવાનું છે. અને એમાં આપણે મીઠું નાખી દેવું જરૂર પૂરતી. અને હવે આમાં આપણે સુરણ એડ કરી નાખશું. પછી એકવાર આપણે આને મિક્સ કરી નાખવાનું આ રીતનું. હવે આપણે એની અંદર થોડો ગરમ મસાલો એડ કરી દેવું. આપણે જરૂર પૂરતી નાખવાનો મસાલો. હવે એકવાર આપણે આને મિક્સ કરી નાખશું આ રીતનું. અને પછી આપણે એને ઢાંકી દેવું અને સડવા દેવાનું છે આપણે નિરાજે. હવે આપણું શાક તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતનું લાઈક, શેર અને